હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તારીખ 18/8/2026ના રોજ લેવામાં આવનાર ધોરણ 8 વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026ના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર યોગ્ય વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે આ તો ઈસ્તનો આવાસ કાવ્યનો મુખ્ય સંદેશ કયો છે? તો જવાબ ઓપ્શન બી આવશે કે ઈશ્વરે આપેલું સ્વીકારીને કર્તવ્ય નિભાવવું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે લેખકને સાયકલ ચલાવવાનો અનુભવ એટલો યાદગાર કેમ રહ્યો? તો જવાબ આવશે તે બાળપણનો પ્રથમ રોમાંચક અનુભવ હતો। ત્રીજો પ્રશ્ન છે કે ગઢની રડ છોડો પાઠમાં સાચો ગઢ કયો છે? તો જવાબ આવશે એકતાથી ઉભેલી પ્રજાની માનવ સાંકળ। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે અષાઢે કાવ્યમાં તનખલું ન તોડવાની વાત શા માટે કરવામાં આવી છે? તો જવાબ આવશે ઘાસમાં ધરતીના શ્વાસ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ખોટો જવાબ પાઠનો મુખ્ય સંદેશ કયો છે? તો જવાબ આવશે પોતાના જ્ઞાન અને નિર્ણય પર આત્મવિશ્વાસ રાખવો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે કવિએ આ તો ઈસ્તનો આવાસ એમ કેમ કહ્યું છે? તો ઉત્તર કે સમગ્ર વિશ્વ એ ઈશ્વરનું ઘર છે અને આપણે તેમાં આમંત્રિત અતિથિ છીએ, તેથી કવિએ તેને ઈસ્તનો આવાસ કહ્યું છે। બીજો પ્રશ્ન કે લેખકને બાળપણમાં સાયકલની ઘંટડી વગાડવામાં ખાસ આનંદ કેમ આવતો હતો? તો ઉત્તર છે કે સાયકલ ચલાવવી તે સમયે અસામાન્ય અને રોમાંચક અનુભવ હતો। ઘંટડી વગાડવાથી આસપાસના લોકોને પોતાના સાયકલ ચલાવવાના આનંદની જાણ થાય છે, તેથી લેખકને ઘંટડી વગાડવામાં આનંદ આવતો હતો। પ્રશ્ન 3 વાવના રાણાને પ્રજાની સલામતીની ચિંતા શા માટે હતી? તો ઉત્તર છે કે પાડોશી રાજ્યો તરફથી વારંવાર ખરાબ સમાચાર આવતા હતા અને પ્રજાની સલામતી જોખમમાં મુકાઈ શકે તેમ હતી, તેથી રાણાને ચિંતા હતી। ચોથું છે કે અષાઢે કાવ્યમાં અતિથિ અને પ્રભાતના અજવાળા વચ્ચે કયો સંબંધ દર્શાવવામાં આવ્યો છે? તો ઉત્તર છે કે પ્રભાતનું અજવાળું જીવનમાં નવી શરૂઆત અને આવકારનું પ્રતીક છે। અજવાળું આવે ત્યારે તેને પછેડીથી ઢાંકી દેવું યોગ્ય નથી, તેવી જ રીતે ઘેર આવેલા અતિથિનો પણ આવકાર કરવો જોઈએ, તેને તરછોડવો જોઈએ નહીં। પ્રશ્ન 5 ખોટો જવાબ પાઠમાં વિદ્યાર્થીનો પ્રથમ જવાબ સાચો હોવા છતાં તેને કેમ બદલી નાખ્યો? તો ઉત્તર છે કે તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હતો। બાજુમાં બેઠેલા વિદ્યાર્થીએ અલગ જવાબ આપતા તેને પોતાનો સાચો જવાબ ભૂંસી નાખ્યો અને ખોટો જવાબ લખ્યો। પ્રશ્ન 3 કે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારા વિચાર આધારિત લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન કે જો લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાનો પ્રથમ અનુભવ ન મળ્યો હોત તો સાયકલ સવારીની ખાટી મીઠી જેવી યાદો ઊભી થઈ હોત? કારણ આપવાનું છે તો કે ના, લેખક માટે સાયકલ પર પ્રથમવાર બેસવું, ચલાવવું, પડવું અને અંતે સાયકલ પર કાબૂ મેળવવો પ્રથમ અનુભવ હતો। આ કારણે બાળપણની યાદો મહિમામય બની, તેથી એવો પ્રથમ અનુભવ ન મળ્યો હોત તો આટલી વિશિષ્ટ યાદો ઊભી ન થઈ હોત। પ્રશ્ન 2 કે માટી કાકરાનો ગઢ કરતાં પ્રજાની એકતા વધારે મજબૂત છે, પાઠના આધારે આ વિધાન સમજાવો। તો ઈંટ પથ્થરનો ગઢ બહારથી સુરક્ષા આપી શકે, પરંતુ એકતાથી ઉભેલી પ્રજા પોતે જીવતો ગઢ બની જાય છે। પાઠમાં રાજપૂતો અને 18 વર્ણની પ્રજા હથિયારો સાથે એક સાથે ઊભી હતી, તેથી શત્રુ માટે તેમની એકતા જ સૌથી મજબૂત ગઢ બની। પ્રશ્ન નંબર 3
કે પ્રભાતે પછેડિયું ન ઓઢવું અને અતિથિને ન તરછોડવું, આ બંને વાતોમાં કયો જીવન મૂલ્ય સમાયેલો છે? તો બંને વાતોમાં આવકાર, સંવેદના અને જીવન પ્રત્યે સન્માનનું મૂલ્ય છે. પ્રભાતના અજવાળાને આવકારવું જોઈએ અને ઘેર આવેલા અતિથિનું પણ સન્માન કરવું જોઈએ. ચોથો પ્રશ્ન છે કે જો ખોટો જવાબના વિદ્યાર્થીએ પોતાના પ્રથમ જવાબ પર વિશ્વાસ રાખ્યો હોત તો પરિણામ શું બદલાત? પાઠના આધારે સમજાવો. તો જો વિદ્યાર્થી પોતાના પ્રથમ જવાબ પર વિશ્વાસ રાખ્યો હોત તો તેનો ગણિતનો જવાબ સાચો રહેત અને તેના ગુણ બચી જાત. વધુ મહત્વનું એ કે તેનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. પાઠનો મુખ્ય સંદેશ પણ આ જ છે કે પોતાના સાચા જ્ઞાન અને નિર્ણય પર વિશ્વાસ રાખવો. પ્રશ્ન 4 કે માગ્યા પ્રમાણે લખવાનું છે. છે કે નીચેના શબ્દોના અર્થ લખો. તો ઉચાટનો અર્થ ચિંતા અને વ્યાકુળતા થશે. આત્મવિશ્વાસ એ શબ્દનો અર્થ પોતાના પરનો વિશ્વાસ અથવા તો આત્મશ્રદ્ધા થશે. છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે જમીન ઉપર સૂવું તે, તો એને ભૂમિશયન કહેવાય. થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું તો એને ઉછીનું કહેવાશે. છે કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો. દગો દેવો એટલે કે વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું. ઠંડે કલેજે એટલે કે કોઈ લાગણી કે સંકોચ વિના અથવા તો નિરાંતે એવો અર્થ થશે. છે કે નીચેના શબ્દ જોડામાંથી યોગ્ય જોડકું બનાવો, જેમ કે આવાસ, ધુરા, મહેમાન, ક્ષમતા, સેવક, ઘર, અતિથિ અને ગજુ. તો શબ્દ જોડ બનાવીએ તો આવાસ એટલે ઘર થશે, ધુરા એટલે ધૂસરી થશે, મહેમાન એટલે અતિથિ થશે અને ક્ષમતા એટલે ગજુ એવો અર્થ થશે. પ્રશ્ન 5 કે સ્વર અને વ્યંજનની વ્યાખ્યા લખો. પહેલું સ્વર છે કે મોંમાંથી પસાર થતો અવાજ. મુખના કોઈ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે તેને સ્વર કહેવાય. અને વ્યંજન એટલે મોં કે નાકમાંથી પસાર થતો અવાજ મુખના કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે તેને વ્યંજન કહેવાય છે. છે કે શબ્દોમાંથી 2 સ્વર અને 2 વ્યંજન અલગ ઓળખાવો. અષાઢ, અતિથિ, ફૂલ અને ગળ. તો અષાઢમાં સ્વર આ અને વ્યંજન તરીકે શ અને ઢ થશે. એ જ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો ભાઈ અતિથિ પણ આપેલું છે ઈ. અહીંયા વ્યંજન ત અને થ. ફૂલની અંદર સ્વર ઉ અને વ્યંજન ફ અને લ આવશે. ગઢની અંદર સ્વર અને વ્યંજન ગ અને ઢ આવશે. પ્રશ્ન 6 કે નીચે આપેલા ચિત્ર જોઈ તેનું વર્ણન કરવાનું છે. તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે ચિત્રનો અભ્યાસ કરી એનું આપણે વર્ણન કરવાનું છે. તો ચાલો એનું વર્ણન જોઈ લઈએ. તો આ ચિત્ર એક સુંદર ગામડાના દ્રશ્યનું છે. ચિત્રમાં એક નદી વહેતી જોવા મળે છે અને તેના પર એક મોટો પુલ આવેલો છે. પુલ પરથી બસ પસાર થઈ રહી છે. નદીમાં હોડી અને બતક પણ જોવા મળે છે. નદી કિનારે એક વ્યક્તિ કપડાં ધોઈ રહી છે. એક સ્ત્રી માથે પાણીનો ઘડો લઈને જઈ રહી છે. 2 શાળાના બાળકો દફતર લઈને શાળાએ જતા જોવા મળે છે. રસ્તા પર એક વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યો છે. વિશાળ વૃક્ષ નીચે 2 વડીલો બેઠા છે અને વાતચીત કરી રહ્યા છે. નજીકમાં નાના સુંદર ઘરો અને એક નાની મંદિર જેવી ઇમારત પણ છે. આખું દ્રશ્ય શાંત, સ્વચ્છ અને આનંદમય લાગે છે. આ ચિત્રમાં ગામડાનું સાદું જીવન, પ્રકૃતિ સાથેનો મનુષ્યનો સંબંધ અને રોજિંદી પ્રવૃત્તિઓનું સુંદર નિરૂપણ થયું છે. પ્રશ્ન 7 છે કે ભાઈ આપેલ મુદ્દાના આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો અહીંયા જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દા આધારિત આપણે વાર્તા જોઈશું. એ પહેલાં શીર્ષક આવશે પ્રામાણિક ખેડૂત. તો વાર્તા જોઈએ કે એક ગામમાં એક મહેનતુ ખેડૂત રહેતો હતો. તે રોજ વહેલી સવારે પોતાના ખેતરે જતો અને મન લગાવીને મહેનત કરતો. એક દિવસ ખેતરે જતા રસ્તામાં તેને એક થેલી મળી. તેણે થેલી ખોલીને જોયું તો તેમાં ઘણા પૈસા હતા. ખેડૂતે વિચાર્યું કે આ પૈસા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના હશે.
તેણે પૈસા પોતાના પાસે રાખવાને બદલે થેલીના માલિકને શોધવાનું નક્કી કર્યું. તે આસપાસના લોકોને પૂછતો ગયો. થોડા સમય પછી એક વેપારી પોતાની ખોવાયેલી પૈસાની થેલી શોધતો ત્યાં આવ્યો. ખેડૂતે તેને થેલી વિશે પૂછ્યું. વેપારીએ થેલીની સાચી ઓળખ આપી અને તેમાં રહેલી રકમ પણ જણાવી. ખેડૂતે થેલી તેને પરત આપી. વેપારી ખુશ થયો અને ખેડૂતને ઇનામ આપવા લાગ્યો, પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે મારે ઇનામની જરૂર નથી. બીજાની વસ્તુ પરત કરવી એ મારી ફરજ છે. ખેડૂતની પ્રામાણિકતા જોઈને વેપારીએ તેની ખૂબ પ્રશંસા કરી. તો આ વાર્તા પરથી બોધ મળે છે કે પ્રામાણિકતા એ મનુષ્યનું સાચું આભૂષણ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.